જાણો ભગવાને કહેલા 5 પ્રકારના પુણ્ય। આ 5 પ્રકારના મહાપુણ્યો એ 5 પુણ્યો ક્યાં છે તે આપણે જોઈએ। એમાં સૌથી પહેલું પુણ્યનું કામ છે કોઈ ભૂખ્યાને ભોજન આપવું, પછી એ માણસ હોય કે પશુ। બીજું છે નિરાધારને આશરો આપવો, એ કોઈ જાનવર હોય કે કોઈ માણસ, જેને આશરાની જરૂર હોય તેને આશરો આપવો। ત્રીજું પુણ્યનું કામ છે વચન પુણ્ય। જો તમારા પાસે ધન કે ભોજન આ બંનેમાંથી કાંઈ જ નથી તો તમે એ વ્યક્તિને તમારી નિર્દોષ વાણી અથવા મીઠા શબ્દોથી મદદ કરીને એ વ્યક્તિનું દુઃખ ઓછું કરી શકો છો। આ પણ એક મોટું પુણ્યનું કામ છે। એ પછી છે નમસ્કાર કે પ્રણામ। તમારાથી મોટા વ્યક્તિ સાથે નમ્રતાપૂર્વકનું વર્તન રાખી એમના ચરણ સ્પર્શ કરી અને જે આશીર્વાદ મળે તેનાથી પણ પુણ્ય મળે છે। અને હવે આપણે જોઈએ કે 5મું મોટું પુણ્ય કયું છે। પ્રાણીઓ અને મનુષ્ય માટે સુખની ભાવના રાખવી અને કોઈ પણ ભેદ વગરનું અહિંસાભર્યું વર્તન અને બધા જ પ્રત્યે દયાનો ભાવ રાખવો, આ 5મું મોટું મહાન પુણ્ય છે। ભગવાને કહ્યું છે કે આ 5 પ્રકારના પુણ્ય જે મનુષ્ય કરે છે તે હંમેશા ભગવાનના પ્રિય બનીને રહે છે। જય શ્રી કૃષ્ણ।